નમસ્કાર મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPSW જેની મિત્રો પરીક્ષા 4/9/2023ના રોજ લેવામાં આવી હતી। તો મિત્રો એના ફાઇનલી ઓર્ડર અથવા તો ફાઇનલી રિઝલ્ટ ક્યારે? મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને બધી જ માહિતી જણાવશું કે ક્યારે તમારું ફાઇનલ રિઝલ્ટ આવશે અને આજે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે થોડાક વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા છે। તો મિત્રો શું કારણે એ બોલાવવામાં આવ્યા છે અને હવે તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે તમારી એક્ઝામ લેવામાં આવી હતી અને તમે નોકરીએ લાગશો, તો મિત્રો ખાસ હવે તમારે ફાઇનલ ઓર્ડર માટેની જે તમે રાહ જોઈ રહ્યા છો એનો સમય હવે ખૂબ જ ઓછો છે, કારણ કે તમને ટૂંક જ સમયમાં તમને ફાઇનલ ઓર્ડર મળી જશે। તો આજે મિત્રો બધી જ ચર્ચા કરવાના છીએ। તો મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને આપણે આ ચેનલમાં તમે નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો તમને ભરતીને લગતી અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે। અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, કારણ કે તમને મિત્રો અવનવી ભરતીને લગતી માહિતી બધી જ મળતી રહેશે। તો મિત્રો ચાલો આપણે જે 4/9/2023ના રોજ MPSWના જે એક્ઝામ લેવામાં આવી હતી, તો મિત્રો એનું 3-4 વખત મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અલગ અલગ। કારણ મિત્રો એ જ છે કે જે પણ વિદ્યાર્થી મિત્રોએ અનુભવના માર્ક એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ જે કોઈ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં જે એમને કાર્ય કર્યું હોય, ફરજ બજાવ્યું હોય, એમનો જે એ માર્ક આપવામાં આવેલા હતા અનુભવના, એના કારણે મિત્રો ખૂબ જ સમય લઈ રહી છે, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સમય લેવામાં આવી રહ્યો છે। કારણ કે મિત્રો સારી રીતે તમારી જે આ 344 જગ્યા ભરવાની છે તે સારી રીતે ભરાય, કોઈ ગોટાળો ના થાય એના માટે મિત્રો ખૂબ જ સાવચેતીથી આ ભરતી પૂર્ણ કરવા માંગે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। તો મિત્રો ખાસ હવે તમે જેટલો પણ સમય રાહ જોઈને કાઢ્યો છે, તો મિત્રો હવે તમારે ટૂંક જ સમયમાં તમને ફાઇનલ ઓર્ડર મળી જવાના છે અથવા તો ફાઇનલ તમારું રિઝલ્ટ આવી જશે। તો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 22/2023-24 4/9/2023ના રોજ જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે એક્ઝામ લેવામાં આવી હતી એમના મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 4/7/2025ના રોજ બપોરે 3 કલાકે પ્રથમ માળ સી બ્લોક સેન્ટ્રલ ઓફિસ સરદાર પટેલ ભવન દાણાપીઠ અમદાવાદ ખાતે મિત્રો બોલાવવામાં આવ્યા છે। તો તમારે મિત્રો શું લઈ જવાના છે ડોક્યુમેન્ટ? જે પણ વિદેશી મિત્રોના નામ આવ્યા છે એમના પણ આપણે નામ જણાવશું કે કેટલા નામ આવ્યા છે। અસલ ફોટો, આઈડી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાત, એ મિત્રો આ બધું તમને ટેલિગ્રામ ચેનલમાં આપણે મળી રહેશે। તો મિત્રો આપણે જોઈએ કે એ નામ કેટલા ખુલ્યા છે। તો મિત્રો 6 વિદેશી મિત્રોને બોલાવવામાં આવ્યા છે। તો હવે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે 6 વિદ્યાર્થી મિત્રોને કેમ બોલાવવામાં આવ્યા? તો મિત્રો જે અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લગભગ અંદાજે 1000 વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવ્યા હતા। તો મિત્રો જે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા એમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને જે અનુભવના માર્ક આપવામાં આવેલા, જે અનુભવના માર્ક એમાં મિત્રો ખૂબ જ જે સાવચેતીપૂર્વક તમારે મેલ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું, જ્યાં પણ એમનો અનુભવ હોય ત્યાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો બીજી વાર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું એમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ગેરહાજર રહ્યા, એના કારણે જગ્યા જે એમને ભરવાની થતી હતી એ ભરાણી નહીં અને અલગ અલગ કેટેગરીમાં અથવા તો કોઈ પણ બીજા વિદ્યાર્થી મિત્રોના ડોક્યુમેન્ટમાં કોઈ એમને ગોટાળો લાગે અથવા તો કોઈ જ સારી રીતે એમના ડોક્યુમેન્ટ કે જે આપણે ભરતીમાં માંગ્યા હોય અને એ પ્રમાણે ના હોય એમના વિદ્યાર્થી મિત્રોને મેલ કરીને અથવા તો એમને ફોન કરીને જણાવે છે। તો મિત્રો ખૂબ જ સારી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમની ફરજ બજાવી રહ્યું છે। તો મિત્રો ખાસ હવે જે તમે રાહ જોઈ છે એટલો સમય તમારે રાહ જોવાની નથી,
ટૂંક જ સમયમાં મિત્રો ટૂંક જ સમયમાં તમારા ફાઇનલ ઓર્ડર અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે. તો મિત્રો ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન MPSW 344 જગ્યા મિત્રો ખાસ આટલી જગ્યા બહાર પાડવામાં આવી હતી અને એના ટૂંક જ સમયમાં તમને ફાઇનલ ઓર્ડર પણ મળી જશે. મિત્રો ખાસ આ ચોમાસું છે એટલે તમારે ખૂબ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમારી જરૂર છે. ચોમાસું શરૂ થઈ ગયું છે એટલે તમને બોલાવશે જ. તો મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈને બેઠા છે કે આપણને સરકારી નોકરી મળી જાય. તો મિત્રો ખાસ એમને પણ ખૂબ શુભેચ્છા. તો મિત્રો જય હિન્દ મિત્રો.